સચ્ચિદાનંદ ભગવાનની જય. જે વિજ્ઞાન સભામાં બધા દાખલ થઈએ છીએ ત્યારે પોતે પોતાનો ચોપડો ખોલી દઈએ છીએ બધા. એ આપણું સ્વાધ્યાય, પોતાનો અધ્યાય કરવાનો, પોતાનો સ્વાધ્યાય કરવાનો. એટલે ભગવાન એ પોતાનો સ્વાધ્યાય દ્રઢ થાય છે ને એટલે આપણા ઘટની બધી દશા જે છે આ જીવનની બધી બદલાઈ જાય. બાદશાહીયત ઉત્પન્ન થાય છે. ઇનકો કચ્છું ના થાય, કોઈ ઈચ્છાઓ જ ના થાય. પછી પોતાની દશા આડોલ થઈ જાય ને, આત્મા અંદર બહાર એક રસ. તો જુઓ, સ્વાધ્યાય કરતા 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 આપણે જોતા રહીએ ને ત્યારે બહારનું બધું દેખાય. ખબર શું રાખવાની છે? આપણું પોતાની અડૂળ નિષ્ઠા ક્યારે રે કે છે જાજવાનું જળ ને એમાં રોજ ખબર ના પડે ને કપડાં ધોવા નાહવા માટે જઈએ, પાણી પીવા માટે, ખબર પડવી જોઈએ કે આ જાજવાનું જળ છે. ખબર પડશે ને કે જેટલું જેટલું દ્રશ્ય માત્ર પ્રપંચ છે, બાહ્ય તત્વોમાંથી જે ઊભું થયેલું છે, એમાં લક્ષ્મી, બળ, આયુષ્ય કે કીર્તિ આ બધું વિકારી છે, આબા વાળું જવા વાળું. તો એ બધો જ્ઞાનીનો વૈભવ છે. પૂર્ણ પોતે પોતાની નિષ્ઠામાં રહે છે, એના માટેનું બધું એ પોતાનો વૈભવ છે. તો એ પોતાનો વૈભવ છે એવું ક્યારે લાગશે આપણને? સહજતાથી પોતે સમાધાન કેળવ્યું છે અને નિત્ય સંપ્રજ્ઞાત સમાધિ રહે છે. એટલે કે જહાં નાખું છે નાખું છું ના હોવા ના. તો ત્યાં હું કેવો હતો? મારું ત્યાં પદ છે નિષ્ક્રિય, કોઈ કરતા ભોગતાનું પદ નથી ત્યાં. તો નિષ્ક્રિય પદ છે, સમાધિનું પદ છે, અને વ્યવહારમાં આવે છે તો ચાલવાનું આવે છે, કરતા પદ આવે છે. તો જેવું આવે ને કરતા પદ એવું ખરી જાય અને હું તો એમને રહું. જેવું હાલવાનું આવે છે શરીરને જે ટાઈમે વ્યવહારમાં, તો આવેલું ખર્યું હું રહ્યો. ચાલવાનું આવે છે ત્યારે ચાલવાનું હું ચાલું છું એ બધું ખરી પડ્યું અને હું એકલો રહ્યો. ખાવાનું આવે છે, પીવાનું આવે છે, મરવાનું, ઝાડો, પેશાબ, ઊંઘવું, જાગવું બધું આવે છે અને પોતે અડોલ હોઈએ તો બધું ખરે છે. તો આવે એ પ્રતીતિ અને ખરી પડ્યું કે નહીં એના ઉપર નજર રાખવાની. ના ખરે ને તો ઉપાધિ. આયેલું બધું ના ખરે તો ઉપાધિ. મેરે અપને સિવા કુછ નાહીનો મતલબ શું? કે જેટલું બોર્ડમાં લખાણું એટલું ડસ્ટરથી ભૂંખાય, બુદ્ધિ અને વિવેકથી ભૂંખાય બધું. જ્યાં દ્વૈત આવ્યો, પ્રપંચ આવ્યો, બીજું આવ્યું, તો પોતે એમનો એમ રે એ ખરી શકતો નથી, જઈ શકતો નથી અને આયેલું બધું જાય. તો આયા હો હે સો જાયેગા રાજા રંક ફકીર. જેટલું જેટલું દ્રશ્ય પ્રપંચ પાંચ 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 પાંચમાંથી ઊભું થયું છે, પાંચ ઇન્દ્રિયો અનુભવે છે, પ્રાણ છે, પાંચ વિષયો છે, તન્માત્રાઓ છે, અંતઃકરણ છે, ચાર, બધા દ્વારા જેટલું ઊભું થયું છે, આવ્યું છે, એ બધું ખરે છે કે નહીં જોતા. અને એ માટે પૂર્ણ સાક્ષી પદ આપણું કેળવાય. એટલે દ્રઢેન ચિત્વા, દ્રઢતાથી છેદી નાખવું. જ્ઞાનની તલવારથી અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા, અસંગી રહી અને એ શસ્ત્ર દ્વારા, અસંગી નામના શસ્ત્ર દ્વારા આવેલું બધાને દ્રઢતાથી છેદી નાખવું. તો એમાં કોણ નથી છેદાતું, કયો કાયમ રહે છે, કેટલું બધું ખરી પડે છે, એનો અભ્યાસ કરો વાલો. પૂર્ણ જ્ઞાની, મુમુક્ષુ અને પૂર્ણ જ્ઞાની
આ ત્રણેયનો અનુભવ આપણને થશે. જેમ જેમ સીડી કૈલાસની છેલ્લા પગથિયા ઉપર ચડશું એટલે નીચેના પગથિયા બધા દેખાશે કે હું કેવો હતો, વચ્ચે કેટલું દોડ્યો, અને પછી ઓહો આ તો આવું જ હતું. હા, પોતાનો અનુભવ થાય એટલે ખ્યાલ આવશે. તો જોવો ને જોતારો ભેદો આવે છે, અને ભેદો માન્યા તો હું ભૂલો પડ્યો, હું મને ભૂલી ગયો. ભેદો આવે તો જાય, જોતારો ના જાય તો ક્યાં સુધી રહેશે? દ્વૈત ભાવ એ જગત પ્રિયતા અને જગતની સત્યતા છે, એટલે દ્વૈત ભાવ છે. અને અજ્ઞાનવાળાને મન બધે દોડે છે. મનો ધાવતી સર્વત્ર મદોન્મત ગજેન્દ્ર વ્રત. દારૂ પીધેલા હાથીની જેમ મન દોડે છે, ઘડીક વારે કળ કરતું નથી. સત્વગુણમાંથી કૂદકો મારે, તમોગુણમાંથી ડબલ કૂદકા મારી રજોગુણમાં જાય, અને આ ખટપટ ને રામલીલા ચાલુ છે. જે કરવાનું છે એ રહી જાય છે. ભગવાન હું છું એ એક એક પળે પોતાને સંભાળીએ, અને ખરેખર જે હું છું એ રહે છે, બીજું બધું જાય છે. તો કેવી રીતે યાદ કરવું? તો તમારા ગજવામાં 50,000ની થપ્પી પડી હોય, મુંબઈ જતા હોઈએ તો કેવી રીતે યાદ કરો છો? બીક તો લાગતી હોય અંદરથી. એટલે 2 કલાક થાય ગજવા ઉપર હાથ અડાડી દઈએ કે પડ્યા છે, ચિંતા નહીં. તો હું છું એમાં નજર નાખી એટલે નોળવેલ ઊંઘી લીધી, એટલે હાપની સામે લડે. પછી તો મને ચેક કરી લીધો, બસ આટલું કરવાનું છે, એટલે આવતું બધું ખરી પડે. જેટલો દ્રશ્ય પ્રપંચ સમષ્ટિમાંથી વ્યષ્ટિમાંથી પ્રારબ્ધને આધીન કે પરિસ્થિતિને આધીન આવે તો ક્યારે ખરશે? કેટલી વાર લાગે ખેરબ્બામાં? મુજકો લગે ના રંચક રેક અસંગી કાયમ છું. એટલે અસંગી છે એ દ્રઢ આપણી નિષ્ઠા છે. હવે આવી પોતાની જીવન દ્રષ્ટિ જે છે, સંસારની દ્રષ્ટિ ફરી અને કાયમ બાદશાહિયતની દ્રષ્ટિ આવી જાય કે હું કોણ છું. માપમાં છું કે માપની બહાર નીકળી ગયો? હું 5.5 ફૂટનું માપ નક્કી કરી નાખ્યું બધાએ. કોઈ જાડું, કાંઈ પાતળું, કોઈ કાળું, ધોળું, ના બધા માપ નક્કી કર્યા છે. હું છું એટલે જ્ઞાની છે એ માપ બહાર છે, એને કોઈ દેશે નથી ને કાળે નથી. હું કેવડો તો આ બેઠો એવડો તો ખોટું. સૂર્ય ક્યાં છે? મારાથી 4 લાખ કિલોમીટર દૂર તો ખોટું. જગત કેવડું છે? ઓહો બહુ મોટું છે તો ખોટું. મારી અંદર બધું છે, અને મારા સિવાય બીજું કશું જ નથી. આ જે દ્રષ્ટિ છે આપણી પોતાની વ્યાપક ભાવની, તો આવી ભૂમિકા આપણી પોતાની અડોલ થાય છે કે જગત બેહી જાય છે. જો ભગવાન બીક રાખવાની જરૂર નથી, જગતમાં કાંઈ બગડી જતું જ નથી. ઉલટાનું આપણે ચિંતા રહિત ને શોક રહિત રહીએ ને એટલે સારી રીતે બધું ચાલે છે વ્યવહાર. ખટપટ કરીએ એટલે છોકરાને ના ગમતું હોય ખીજાય કે બેહી રહો એક બાજુ. પણ જ્યાં ખટપટ આપણી મટી જાય છે ને, હો હા બેટા બહુ સરસ, વાહ બહુ આનંદ થયો, આ જે છે હદ એટલે અંતવાળું છે, અને બે હદ છે તે અનંત છે. હદ અને બે હદને તોડીને અનહદમાં જવાનું છે આપણે. એટલે અનંતનો તંત તોડી અને જે પોતાની મસ્તીમાં રહે તે સંત. અંત અનંતનો તંત. તો આ આપણું પરિણામ છે. સંતો સાથેનું મિલન થાય. મને ખબર છે કે હું પૂજ્ય બાપા સ્વરૂપાનંદ સ્વામી સાથે વિચરણ કરતો ને, એટલે જેટલા શાસ્ત્રો ભણીને કોઈ જ્ઞાન નથી થયું એટલું એમનું જીવન જોઈને થયું છે. અને બધાય જેટલા એના સંપર્કમાં આવ્યા બધાને ઊંડા છાપો પડી, છાપો અંદર હૃદયમાં છપાઈ ગયું એ જીવન.
વાચારંભણમ વિકારો કીધું છે, તો આ વાણી છે એ તો વિકારી થઈને આવે ને વિકાર બની જાય, પણ જે દર્શન છે તો એ દર્શનથી જે પ્રસન્નતા આવે છે આપણી, જ્ઞાનમાં બહુ ઉપયોગી છે મહાપુરુષ સંસર્ગ. એટલે એવી અસંગતા, એવી અડોલતા, તો એના માટે સંસારીમાં ના થઈ શકે એવું નથી. એ પોતાનો મૂડી છે, પોતે જોઈ લઈએ ને એટલે ગમે અહીંયાથી. આ તો સંસાર ને સંન્યાસ ને બધા બહારના વિષયો છે, પોતે અંદરનો વિષય છે. પણ તોય હજુ આપણને એવો ભાવ રહે છે કે અજ્ઞાન છે, અજ્ઞાન છે એવો સંશય છે, એટલે એ પ્રમાણે સત્સંગ નીકળે છે. અજ્ઞાન નથી જ ત્યારે વાત નોખી આવે. એટલે ઊંડો ધર્મશાસ્ત્રોનો, સંસારના સુખનો રસ્તો અહીંયા બતાવતા નથી કોઈ પણ શાસ્ત્રો. અહીંયા તો બધું ખેરવી નાખવાનું. મેરે અપને સિવા કુછ ના હૈ. હું ચેતન છું ને મારા સિવાય બધું ખરી પડે છે, બધું ખાલી થઈ જાય છે, બધું ઓગળી જાય છે, બધું કાંઈ રહેતું નથી. તો જ્યારે જ્યારે જે કાંઈ વેગ આવે છે આપણી અડોળ નિષ્ઠાની અંદર, તો આવે છે ને જતું રહે છે. પ્લાસ્ટિક નું લેમિનેશન કરેલું પાનું પછી પલળે નહીં. ઉપર જેટલો વરસાદ પડવો એટલો પડે, પણ આઈને જતો રહે. એટલે આવી આપણી પોતાની જે દશા છે અડોળ, અને એની અંદર આ કોઈ જગતે નડતું નથી ને અજ્ઞાને નડતું નથી ને ખરાબ વ્યક્તિએ નડતો નથી ને ખરાબ સ્વભાવે કોઈનો નડતો નથી. ફક્ત નાટક લાગે લીલા, એટલે ઉલટાનો જે લીલાનો કરનાર છે ને નાટક રચનાર, એના ઉપર પ્રેમ થાય છે. સચ્ચિદાનંદ ભગવાન